નાસ્તો બની ગયો હાલો એટલે માથું ઉતરી જાય તમારું. તમારા ઓફિસ જવાની લેટ થતું હશે ને પાછું? હા ઓફિસે જવાનું લેટ થાય પણ આજે થોડી તબિયત ખરાબ હોય ને એવું લાગે છે તો ઘડીક વાર આરામ કરવાની ઈચ્છા છે. સારું હોઈ જાઓ. બીજું હું ઓફિસે જવાનું હોવું બીજું તમને ક્યાં કઈ આવડે છે? બાકી પત્ની ભગવાને વધારાને જ આપીશ ખાલી કેવા પૂરતી કા. કેમ આવું કેમ બોલે છે? તમને ખબર હું કામ બોલું છું પણ આવું એમ બોલો. ના કે નહીં 2 મિનિટ મારા પાસે શાંતિથી પ્રેમથી બે એવું તમને આવડતું નથી કહેતા? અરે મારે કે બેસ અહીંયા. હા બેડરૂમ તારો જ છે મારે તને ઇન્વિટેશન આપવાનું હોય. બેડરૂમ મારો છે પણ પતિ મારો નથી. પતિ જ મને એવું લાગે હું ભાડે લઈ આવી કાં તો ઉછીને લઈ આવી તમને ક્યાંકથી. એ શું બોલે છે? હું તારો જ પતિ છું. હા જાન લઈને તારા જ ઘરે આવ્યો હતો, મંડપમાં ફેરા હું તારી હારે જ ફર્યો હતો, આ માંગમાં સિંદૂર મેં જ પૂર્યું હતું, આ ગળામાં મંગળસૂત્ર મેં જ પહેરાવ્યું હતું, આ બધું મેં જ કર્યું છે. તો મને લાગતું જ નથી કદાચ સપનામાં લગ્ન કરી લીધા તો કાચ પછી એવું હોય છે કે તમારા સપનામાં બીજી હશે લગ્ન કરવા સમયે અને ઘરે આવીને તમારું સપનું ટૂંકમાં ઉઘડી ગયું હોય છે નીંદર તમારી. આ સવાર સવારમાં આવી વાતો કરવાનું કઈ કારણ છે? તને કહું માણસ ઘરવાળી હોય ને ઘરવાળી હે એના કંઈક સપના હોય. હું મારા પિયરથી મારા હારે આવી ને તો મારા કંઈક સપના હતા. સપના લઈને આવી હતી કે હું ને મારા પતિ અમે હરવા જાશું, ફરવા જાશું, મારો પતિ મને ટાઈમ આપશે, મને પ્રેમથી બોલાવશે. પણ મારો પતિ ઉઠે એટલે ફ્રેશ થઈ ચા પાણી નાસ્તો કરીને કામે વયા જાય. આવી નાઈ ધોઈ લે, જમી લે, જમીને ઘડીક ભાઈઓ પાસે હોલમાં બેહે દુકાને પાનમાવો ખાવા જાય, પાનમાવો ખાઈ આવી 5 મિનિટ મોબાઈલમાં મથીને પડખું ભરીને સુઈ જાય. એટલે મારે તો મારા પતિની કંઈ અપેક્ષા રાખવાની છે જ નહીં ને. અરે પણ આખો દિવસ તો જોબ ઉપર તો જવું પડે ને, તો ખાવું શું અને રાત્રે આવીને તો રાત્રે તો સાથે જોઈએ છીએ ને આપણે. હા આપણે આખી રાત બે જાગતા હોય ને, આખી રાત જાગતા હોય બે આપણે. અરે એમ નથી કેતો, કંઈક વાર તહેવાર હોય તો રવિવારનો દિવસ હોય ને શનિ રવિ કોક દીક રજા રખાય. જેમ જમીને તમે ભાઈને ટાઈમ આપો છો ને 2 કલાક તમારા, એમ ક્યારે એમાંથી કલાક એક બર્થડે ટાઈમ અપાય. અરે તારે શું ક્યાં જવું છે ફરવા? બોલ ક્યાં જવું છે? ઉપકાર કરે ક્યાં જવું ફરવા? અરે ફરવાનું કહું તો પણ તું મારા ઉપર જ મેં કીધા પછી અરે પણ યાર કંઈક રજા મળે ઓફિસમાંથી પછી જઈએ ને. આ ચાલુ કામ મૂકીને જવાય? હા તો નોકરી જતી રહે. ક્યારેક રજા મળે ઓફિસમાં. હા હું પણ લગ્ન પહેલા જોબ જ કરતી. રજા મળે મહિનામાં 2 રજા બધાને મળે અને સન્ડેના દિવસે તો રજા હોય જ છે. ત્યારે પણ પત્નીને યાદ આવતી જ નથી. બસ પત્ની એક જ સમયે યાદ આવે છે. અરે એવું શું કામ બોલે છે યાર? મેં હમણાં રજા મૂકી જ છે. જો મંજૂર થઈ જાય ને એટલે આપણે જવાનું જ હતું. મેં પ્લાન કરતો જ હતો. લઈ જાઓ તમારા ભાઈઓને ફરવા જાઓ. નથી આવો મારે. અરે પણ એની સાથે જઈને શું કરીશું? આમે તમારા ભાઈઓ તેમને મત છે. લે મારા ભાઈઓનો શું વાક છે બિચારાનો? ના બધો વાક મારો જ છે ને, કારણ કે લગ્ન કરીને હું આ ઘરમાં આવી એટલે બધો વાક મારો એકનો જ છે. તમે તો બધા હોજા જ છો ને. અરે પણ તારો ક્યાં વાક કાઢું છું? તું સવાર સવારમાં શું કામ મગજ મારી ખોટી કરે છે? મેં શું બગાડ્યું છે કે સવાર સવારમાં આવીને આ માથે તાંડવ કરે છે? અરે માણસ શાંતિથી વાત કરે, પ્રેમથી વાત કરે, કંઈ કામ હોય. તું આ વાત મને પ્રેમથી પણ કહી શકતી હતી ને કે રોજ કહું છું કે રાજ હું તમારી પત્ની છું, તમારી ખુદની પત્ની છું. તમને ક્યાંયથી ભાડેથી કે ઓછી માગી નથી લાવ્યા તો મને તમે પતિ હોવા જેવું કંઈક ફીલ કરાવો. રોજ વાત સાંભળો, રોજ કાનેથી નીકળી જાય, રોજ હતુંની રામાયણ અને રોજ મારે મારા હૈયા બાળવાના, જીવ બાળવાના, બળતરા કરવાની, આવ્યો લેવાની. અરે પણ મેં કહ્યું ને આપણે રજા મંજૂર થાય એટલે ફરવા જઈશું. એટલે ઘેરે ગઈ તમારી રજા, તેલ પીવા ગઈ તમારી રજા. અરે પણ આ હું શું કામ બોલે? પણ એમ કહું થોડી શાંતિથી વાત કર ને. એના કરતા ઘેરે ગયું માઈ ગયું મારા પિયર ભેગી નહીં થઈ જાઉં, મારા ભાભી પાસે શાંતિથી રહું. કે બળતરા તો નહીં ખોટી આવી હોય. અત્યાર સુધી તો ભાભી પાસે રહીશું, હવે શું છે ભાભી પાસે રહીને? ભાભી અથડીમાં રાખતી, કઈ કામે ના કરવું પડતું. અહીંયા ઢોળવો પડે અને ઉપરથી પ્રેમ માન સન્માન તો કઈ મને મળતું નથી. જેટલો જોઈએ એટલો તો પ્રેમ મળે. હાલો કોઈ 50% પ્રેમ નથી મળતો, 100% નો મળે તો ઘેરે ગયો. 50% તો પ્રેમ મળવો જોઈએ ને ધણીનો. કે ધણીએ કામ વાળી લાવ્યો, ઘરમાં કોઈ કામ કરે એવી બાઈ નથી, લગ્ન કરીને આવી રૂડી રૂપાડી આપણે કામ વાળી ઘરમાં મૂકી દઈએ મફતમાં, ખાલી 2% ખાહે રહે હું હે બસ. પતી ગયું તારું? તો હું કઈ બોલું નથી બોલવું તમારે કાંઈ. તમે મૂંગરીઓ ને એ સારું છે. હે ભગવાન, સમજાતું નથી કે તને કઈ રીતે સમજવું નથી મારા બાપા કોઈ વાત નહીં. તમારી વિલક્ષણની લવારી સવારમાં બસ બગાડી નાખ્યો. શું કમી રાખું છું કે ખબર પડતી નથી.
હમણાં એક તો શિયાળો હોય છે ને કમરે એવી દુખે આવું કમર રહી ગઈ. કામ તો કરવું જ પડશે. ક્યાં જાવું? ઘેર જાવું? લે ભાભી, બોલો ને અશોકભાઈ. લે તમે આવા કપડાં પહેર્યા સેમ પીચ. સિરોટીઓ સેમ પીચ કહેવાય ને આમ એ કર્યું. હું તમને શું કહું, આજ મને છે ને બટેટા પૌવા ખાવાનું મન થયું છે, તો ભાભી આજ બને બટેટા પૌવા ખાવાનું મન થયું છે તો જરીક બનાવીજો ને. અશોકભાઈ આલુ પરોઠા બનાવી નાખ્યા છે એ ખાઈ લ્યો હો. મહેરબાની દયા ખાઓ મારી ઉપર. પણ આલુ પરોઠા મને એમ ના કહેતા કે આલુ પરોઠા મન નથી ભાવતા. બે હાથ ને ત્રીજું માથું જોડીને રિક્વેસ્ટ કરું કે તમે ત્રણેય ભાઈઓ મને બક્ષી દો તો સારું છે. હવે પણ અમે ત્રણેય ભાઈઓએ શું કર્યું છે? બધાની ડિમાન્ડ જ અલગ અલગ હોય. ફરમાઈશ એક કે મારે આ ખાવું તો એક કે મારે આ ખાવું. એમ કેમ નથી કહેતા મારે ઝેર કોતલા ખાવા એમ? તમે તો એવું ઘરમાં કામ મળી લાવ્યા છો આ ઘરમાં? ના ના ભાભી, આવું કોણે કીધું? તો આ ઘરની હું છું હું. લક્ષ્મી. તો પછી લક્ષ્મીની જેમ રાખો ને બાપા. હું કામવાળીની જેમ રાખો? એક તો તમારા મોટા ભાઈ રાજને જરાય મને સમય દેવો નથી કે હરવા ફરવા તો લઈ જાવી નથી, અને તમારા મોટા ભાઈને ઘડીએ ઘડીએ ઉધરસ થઈ ગઈ તો કોઈ એમ નથી કે હું ચા કાંઈ બનાવીને દઉં, ગરમ આદુવાળી બનાવીને પીવડાવું, દવા લઈ આવી દઉં. હું લઈ આવી ઉલટાના ઉપર એમાં બધાને એમ કેવું ઠીક એક રકાબી ચા આપજો ને, અને આ બીજો દેર આવે ભાભી મને આજે બટેકા પૌવા ખાવા, ઝેર કોતલા ખાઈ લ્યો. ભાભી કાંઈ વાંધો નહીં, નથી ખાવા બસ. હા બસ એમ પરોઠા ખાઈ લ્યા. બનાવ્યા છે ને આલુના તમારા તો બે રાખ્યા જ છે મેં. ભાખરી કરી જો ને તો. એ અશોકભાઈ જીરીક તો દયા ખાવ મારા ઉપર, જીરીક તો દયા ખાવ. મેં તમારા બધાયનું હું બગાડ્યું છે મને તો એ ખબર નથી પડતી. અરે આમાં એવું કાંઈ ન હોય, પેલા જન્મની લેણ દેણ હોય ને એટલે બધાય ભેગા થયા હોય. જો મારું માથું ફાટે છે, હું તમને કાંઈક કહી દઉં, બે લાફા મારો એનો કરે તમે છે ને આ કામ ઉપર કામ સીંધવાનું બંધ કરો બાપા. જુઓ, તમે આ ઘરના હોવ છો બરોબર, હા તો હો છું? હોરાણી છું કે કામવાળી છું કે નોકરાણી છું? ના ના, તમે આ ઘરના લક્ષ્મી છો. હું એમ ક્યાં કાંઈ કહું છું? શું થયું છે? હે જે થયું હોય ભાઈ, તમે તમારું કામ જે કરતા હોય એને કરો ને, મારી પંચાયત ના કરો ને. ખાલી ઘડીક શાંતિથી મારા જીવને હક 10 મિનિટ હુવા જોઈએ, શ્વાસ લેવા જોઈએ, શાંતિની રાહત, તો એ ઘણું છે મારા માટે બસ. પણ મને છે ને બહુ ભૂખ લાગી છે. તો તમને 550 વખત કીધું કે આ પરોઠા બનાવ્યા છે, તમે મારા બા ખાઈ લો, કે પણ તમને લઈ અને મોઢામાં કોળિયા મૂકીને ખવડાવવું, ગળસાવવું. તમે કાલે એવું કર્યું હતું. કાલે મેં સવારે કાંઈ નહોતું ખાધું. કાલ મેં ભાખરી બનાવી હતી ને, તમારે ખાવી નથી. તમે ભાખરી બનાવી હતી પણ હાવ બળી ગયેલી હતી, એટલે બળેલું બહુ. તો તમારે જોઈએ છે હું તમારા લોકોને ખાવું છે, હું આ બનાવતો કે આવું બનાવ્યું તેવું બનાવ્યું. એક કામ કરો, તમે છે ને આ ઘરમાં રોબોટ લઈ આવો, જાઓ રોબોટ લઈ આવો. રોબોટ તમે જે કહેવો ને એ કરી દે, કારણ કે હું માણસ છું, મશીન નથી. આ વાતે તમારી આ છે, તમે થાકી જતા હોય ને. થાકું જ ને. તમને એમ ન થાય કે મારા ભાભીને બે કામમાં મદદ કરાવું? એક કામ કરો, તમારે પૌવા ખાવા જ ને હાથે બનાવી લો. મને નથી યુટ્યુબમાં આવે રેસીપી. બાકી જો મારા રૂમમાં છે ને ઓલી અનેરી વાનગીની ચોપડી પડી છે, જાઓ એમાં રેસીપી લખેલી જ છે. મેં છે ને ઓલું યુટ્યુબમાંથી મેં ઓલું તેથી બનાવ્યું હતું ને તે હેરાન થઈ ગયું. એક બે વખત બગડે પણ ધીમે ધીમે આવડી જાય. પ્રયત્ન કરો તો આપણે સફળતા મળે, બાકી સફળતા એમને ઘેર બેઠા કોઈ દેવા ન આવે. અને તમે ઓલી છોકરીની વાત કરો ને, તમારી ફ્રેન્ડ છોકરી છે ને, હું એ નરકમાં આવી, મારી બેનને નરકમાં લાવી આવે. એ આ જેલમાં હું તો હલવાણી, હજી કેટલું જેલમાં હલવાણી. શું આપણા કુટુંબમાં બધાય સાડી પહેરે છે, તમને ડ્રેસ પહેરવાની છૂટ નથી આપી? આપણા કુટુંબમાં બધી વહુ જાહો જલાલી કરે છે, હું જાહો જલાલી નથી કરતી ને હામી. આ બધી હાડી પહેરીને કરે પણ બધીના ભાગમાં એક એક કામ આવે છે, અને હું ડ્રેસ પહેરું પણ ઘરના બધા કામ મારા ભાગમાં આવે છે. તમને ખબર છે? જો ભાઈ જે હોય પ્લીઝ લપ ના કરો, મને બક્ષી દો. માણસ છું, મશીન નથી, રોબોટ નથી. તમારા લોકો જે કરવું એ કરો, ખાવું હોય તો ખાઓ, હું હોય તો હું, નાચવું હોય તો નાચો, બહાર જવું હોય તો બહાર જાઓ, પરોઠા ખાવા હોય તો ખાઓ, ન ખાવ તો ગટરમાં નાખો, પણ મને હેરાન નહીં કરો.
જીતભાઈ અરે હિરલબેન આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસો ભાઈ. બેસો હા નહીં વાદળ નહીં વીજળીના મોસિંતાના નીર લો કરો વાત. એટલે મારા નણંદના ઘરે આવવાનું તો મારા નણંદના જેઠને ફોન કરવાનો કે ભાઈ અમે આવી છીએ, મારા નણંદને ફોન કરવાનો કે બેનબા અમે આવી છીએ. ના ના ભાઈ કહેતા હોય ના તો અમે વહી જાય. એવું કાંઈ ન હોય આ તમને સારું લાગે ત્યારે આવી જવાનું તબિયત પાણી સારા છે ને ભાઈ? અરે એકદમ ઘોડા જેમ હા તો સારું લ્યો. ભગવાન કરે ને તમારા લોકોની તબિયત ઘોડા જેવી આખી જિંદગી રહે. હા તમારી તબિયત તો સારી છે ને? હા ભાઈ એકદમ સારું છે. પણ હિરલબેન હા બાજુ અચાનક આમ કઈ કામથી આવ્યા છો? અરે એમાં એમ છે કે આ બાજુની શેરીમાં થોડુંક કામ હતું તો થયું કે મારા નણંદની આંટો મારી આવું. સારું કહેવાય ને આ તમે આવી ગયા ને તો હવે જીજ્ઞાને થોડુંક સારું લાગશે. તે સારું જ કહેવાય ને. આ તમને આ જોવે ઘણા ને- સમયથી હું આવવાનું વિચારતી હતી. લે તો પછી આવી જવાય ને એટલી બધી વાટ થોડી જોવાય. ના ના આ પછી નકામી કોઈક શેરીવાળા વાતું કરે કે જીજ્ઞા ના ભાભી આ જો અહીંયા આવીને રહે છે. અરે ભાઈ એમાં કોણ વાતું કરે? આ જીજ્ઞાના ભાભી અહીંયા આવે તો જીજ્ઞાને મળવા જ આવતા હોય. હવે મળી કરીને વહી જવાનું હોય. આપણે કઈ થોડું આખી જિંદગી અહીંયા રોકાવું છે? પણ જુઓ જીતભાઈ, મારી નણંદને મેં બહુ લાડકોડથી મોટી કરી છે. કારણ કે હું સાસરે આવી ને તે મારી નણંદ બહુ નાની હતી અને ક્યારેય મેં નણંદ જેવું રાખ્યું જ નથી. મારી દીકરીની જેમ રાખી છે. એટલે કાંઈ ઓછું ન આવવા દેતા. અરે કેવી વાત કરો છો હિરલબેન. અરે આ ઘરમાં તમારી આ નણંદ છે ને રાજ કરે છે. રાજ આ રાણી બનીને રહે છે. હા કોઈ વાતની ઉપાધિ કરશો માં. આ તમારી નણંદ છે ને એ અમારા ઘરની લક્ષ્મી છે. લક્ષ્મી. વાહ રે જીતભાઈ, બસ મારા નણંદબા માટે મારે આવું જ સાસરું ગોતવાનું હતું પણ મળી ગયું હો. પણ આ તમે લગ્નનું કાંઈ વિચાર્યું કે નહીં બીજું? અરે કોના લગ્નની? તમારી વાત કરું છું. મારે હવે આ લગ્ન કરીને ક્યાં જવું છે? હવે ઉપરવાળાને મંજૂર નહીં હોય એટલે તો જ લઈ લીધી હોય ને. એટલે એમ હવે ન હાલે ને. બીજા લગ્ન કરવાની આપણી કોઈ ઈચ્છા છે નહીં. જુઓ અમારી નણંદબા ઘરમાં રહે તો એકલા માથે બધો ભાર આવે. એટલે મને થોડુંક તો પેટમાં દાજે ને કે જો એની જેઠાણી હોય તો એને કંઈક મદદ કરાવે કામમાં. અરે ભાઈ એવું લાગશે તો અમે કામ વાળી રાખી લેવું. બાકી તમે ઉપાધિ કરો માં. આ તમારા નણંદને ઉની આશ નહીં આવે. જો જીતભાઈ, આ ઘણા સમય થઈ ગયા મારા નણંદબાના લગ્ન કર્યા એને. જો તમને એવું મનમાં હોત તો તમે કામવાળી રાખી દીધી હોત ને. અરે પણ અત્યારે એટલી બધી જરૂર નથી ને. હવે મેં ટાંડા મુંડા 3-4 જણા તો સહી ઘરમાં. જો ઘરમાં 3 હોય કે 2 હોય પણ કામ તો એટલું ને એટલું જ હોય. એમાં કાંઈ ઓછું ન થાય. પણ મારી નણંદનો જે વજન અમે કરાવ્યો હતો ને આ લગ્ન પહેલાં એની કરતાં વધવો જોઈએ, ઘટવો તો જોઈ જ નહીં. અરે ભાઈ અત્યારે શરીર છે ને માપમાં રહે ને સારું. આ શરીર વધી જાય ને પછી ખાવામાં ઉઠવામાં બેહવામાં બધી રીતે તકલીફ. એટલે માણસ જેટલો ફિટ રહે ને એટલો સારું. મતલબમાં તમે એવું ઈચ્છો છો કે મારી નણંદ અહીંયા ઢસડા જ કરી રાખે આખી જિંદગી? અરે હિરલબેન કેવી વાત કરો છો? આ ઢહડા કરવા થોડા લાવ્યા છે? પણ આ તો વહુવારું બનીને આવ્યા છે તો આ વહુની રીતે રહેવું તો જોઈએ ને. જો જીતભાઈ, મારા સાસુ ને સસરા તો હયાત નથી ને તો બધો જવાબદારીનો ભાર મારી નણંદનો મારી પર હોય છે. અરે એટલા માટે જ મારે મારી નણંદનું ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે પહેલી. જો હવે તમારી નણંદ પરણીને આ ઘરમાં આવી છે. આ ઘરની વહુવારું છે એટલે હવે આખા એ ઘરની જવાબદારી તમારા નણંદ ઉપર છે. જેમ તમારા ઘરની જવાબદારી તમારી ઉપર છે એમ આ ઘરની જવાબદારી જીજ્ઞા ઉપર છે. કાંઈ વાંધો નહીં. હવે આવી હતી તો અમારા નણંદબા આટલું થોડુંક લેતી આવી છું એનું પસંદગીનું. આવે તો આપી દેજો. અરે ઉપાધિ કરો માં આપી દઈશ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા
ગાર્ડનમાં આંબો નાખ્યો છે પણ આ બહુ કોર આવ્યો છે. આ વર્ષે આ બધો કોર કાપી નાખવો છે, નકર ફળ લાગી જાય. કારણ કે આ વર્ષે એને ફળ આવવા નથી દેવા, એટલે આવતા વર્ષે હારા આવે. કા અશોક? હા, નિમાણું મોટું કરીને કાંઈ આવ્યો? મારા ભાભી મને બહુ સાંભળે છે. તારી ભાભી તને સાંભળે છે? અરે ગાંડા, એ બધું જૂનું બધું ભૂલી જા હવે. આ તારી ભાભીને ક્યાં સુધી તું યાદ કર્યા કરીશ? હા જો, મને બહુ સાંભળતી હતી. હા, મેં તે હવે છે ને ધીરે ધીરે ભૂલી ગયો છું એને. પણ મોટા ભાઈ, વાત એ નથી કે મને એ સાંભળે છે, પણ એ સાંભળે ને એવું આ ઘરમાં થાય છે મારી હારે. એટલે આ જીજ્ઞા ભાભી રહ્યા ને એ મને બહુ હેરાન કરે છે. મને અત્યારે એમ કીધું હતું કે એણે કાંઈક બનાવ્યું હતું ને એ છે ખાઈ લેજો, પણ મેં જોયું ને તો કાંઈ નહોતું. મને એ નહોતી ભાવતું તોય હું ખાવા તૈયાર હતો. જો અશોક, હા, બહુ છે ને આવું બધું મગજ ઉપર નહીં લેવાનું. હા, કદાચ ન હોય ને ખાવાનું, તને ભૂખ લાગે ને તો બહાર જઈને થોડું ખાઈ લેવાનું. હા જો, હા, કદાચ તારા કારણે કે મારા કારણે આ રાજનું ઘર ભાંગે ને એમાં હું કે તું બેમાંથી એકે રાજી નથી. એટલે જે માલે છે ને માલવા દે. આ ખોટી મગજ ઉપર ભાર લઈને ન ફરતો. મારે મગજ ઉપર ભાર લઈને નથી ફરવો, પણ હું એમ કહું છું કે આ ઘરમાં એક એ જ છે, બરોબર? આપણને કઈ રસોઈ આવડતી નથી, ન કરે હાથે કરી નાખવી, અને એની ફરજમાં આવે છે કે રસોઈ કરવી. ઘણી વાર હું પોતા મારી દઉં છું, તમને ખબર છે ને. અરે કરી લેવાનું થોડું નાનું મોટું કામ, એમાં કે આપણે થોડા પતલા પડી જવું. જો હા, મને લાગે છે તું વધારે પડતું થોડુંક આમ ટેન્શન લેશો. આટલું બધું ટેન્શન નહીં લેવાનું. હા, આવું તો બધું હાલ્યા કરે સંસાર હોય ને. પછી જ્યાં સુધી સહન હોય ને ત્યાં સુધી સહન કરવું. પછી સહનની હદ થઈ જાય છે, હું વાત કરે તું. સહન શક્તિ પૂરી થઈ જાય છે. જો આપણે માનું છું કે સ્ત્રી જેટલી સહન શક્તિ આપણામાં પુરુષમાં ન હોય, પણ આપણે સહન કરવા સિવાય બીજો રસ્તો નથી આપણી પાસે. હે, પણ ક્યાં સુધી? તારી ભાભી હોત ને તો આપણે કદાચ નોખા થઈ જાત અને તું મારી ભેગો વયો આવત. પણ હવે આપણે ક્યાં જઈએ, શું કરીએ કે? નથી તને રાંધતા આવડતું, નથી મને રાંધતા આવડતું. મોટા ભાઈ, એક વાત સાચી છે કે હારા માણા હોય ને એને ભગવાન પેલા બોલાવી લેશે. હા, પેલા બોલાવી લેશે. સાચી વાત છે તારી. હા, એક પણ દાખલો એવો નથી બન્યો કે તારી ભાભીએ કોઈને દુઃખ લાગે એવી વાત કરી હોય. પણ શું થાય હવે, ઉપરવાળાને જેવું મંજૂર હતું એવું થયું. જો જે મળે ને એ ખાઈ લેજે, અને ન મળે ને તોય ઉપાધિ નહીં કરવાની, બહાર જઈને થોડું ખાઈ લેવાનું. પછી મને એસિડિટી થઈ જાય, તમને ખબર છે ને. બહારનું પછી આ સમોસા ને એ બધું ખાવ ને, જ્યાં તમે નીલેશભાઈ ને લારીએ જ હોય, એની ઘરવાળી એવી છે. એની ઘરવાળી તો એનું દુઃખ જોઈને જ હું વધારે મતલબમાં દુઃખી નથી થતો. હું તને એ જ કહેવા માંગુ છું કે આપણી જિંદગીમાં ક્યારેય પણ દુઃખ આવે ને તો આપણા કરતાં વધારે દુઃખી હોય ને એ માણસને સામું જોવાનું, એટલે આપણને આપણું દુઃખ ભૂલાઈ જાય. એ કરવાની કોશિશ કરું છું, એટલે મતલબ માજી જીવું છું. નગર તો છે ને, હા શું કહું તો મને હવે જીવનમાં કાંઈ રસ નહોતો લાગતો. આમ ગાંડા જેવી વાત નહીં કર. જીવનમાં રસ નથી. હજી તારી ઉંમર શું છે? હજી તો નાનો છો તું. હા, હજી તો બહુ બધી મંજિલ કાપવાની બાકી છે. અત્યારથી થાય હિંમત હારી જઈશ ને તો આ બધું ભેળું નહીં થાય. શું બસ તમે હમણાં બોલ્યા ને કે હજી તો બહુ લાંબી મંજિલ કાપવાની છે, પણ મોટા ભાઈ મારે તમને એક વાત પૂછવી છે. અત્યારે આ મારે ઉપર વજન ઘણું છે. અત્યારે હું 2 ડગલા હાલું ને ત્યાં થાકી જાઉં છું. તો હું વિચાર કરું છું કે આ આગળની મંજિલ જે છે એ મારાથી કપાય કે નહીં. અશોક મારા ભાઈ, બિલકુલ ઉપાધિ કરમાં. આ તારી માથે જેટલો વજન છે ને એનો અડધો વજન ઉપાડનારું આપણે કોઈ ગોતી લઈશું. હા, ધીરે ધીરે તારા લાયક પણ આપણે છોકરી ગોતીને તને પરણાવી દઈશું, જેથી કરીને
વધારે સમય આપણે હેરાન ન થવું. એવી આશા નહીં રાખતા. કેમ? હા, ચંદ્રિકા માસીએ જ્યાં વાત હાકી હતી ને ત્યાં આ જીજ્ઞા ભાભી એમ કીધું કે મારા ફઈન છોકરી આરે એનું નક્કી કરવાનું છે, એટલે તમે ત્યાં વાત બંધ રાખશો. એ વાત મેં આજે એને પૂછી એ કે તમને કોણ છોકરી આપે, મને એવો જવાબ આપી દીધો. જો આ બધી ઉપાધિ કરીમાં તું આ તારો ભાઈ જે જીવે છે ને, આ તારા માટે ગમે ત્યાંથી છોકરી લઈ આવશે. હં? બિલકુલ ઉપાધિ ના કરીશ. જા તારું કામ કર. ભલે. ખોટું ટેન્શન લઈને ન પડતો હો. હા. ભાભી સારું થયું આ તમે આવ્યા ને આટો મારવા એ ઘરે. નકર તમે તો મને ફોન કરીને બોલાવો નહીં કે ભાભી તમે ક્યારે મળવા આવવાના છો, કેદી આવવાના છો, ઘણા સમયથી આવ્યા નથી. આવા મારા નણંદબા. ભાભી શું કરું, આખો દી કામમાં ને કામમાં હોય, નવરી થાવ તો હું આવું ને. ક્યાંથી નવરા થાય મારા નણંદબા? હે, આ જેઠ વાંઢા જેવા રખડે અને દેરાણી આવી છે એના ઘરમાં, મતલબમાં એની જે સ્વર્ગવાસી જેઠાણીની દેરાણી, પછી એને ક્યાં વાંધો છે? જુઓ નણંદબા, આ તમારા માવતર વયા ગયા ને ધામમાં, ત્યાર પછી તમે મને કાયમ માં તરીકે રાખો છો, એટલે મારી ફરજમાં આવે છે કે મારે તમને કાંઈક થોડુંક શીખવાડવું. પેલા એ બધું છોડો, મને એમ કહો આ મારા ભાઈ ને મારા ભત્રીજો ને બધા કેમ છે? એ બધા શું કરે છે? બળતરા કરે. એની ભત્રીજો ફઈને બળતરા કરે અને ભાઈ એની બેનની બળતરા કરે. મને એ શું વાંધો, તમે જોવો છો ને હું કેવી સુખી છું. જોવ જ છું. આવડા મોટા મકાનમાં તમે એકલા ઢળા કરો છો. આવડા મોટા મકાન રાખવા હોય ને તો કાં તો સ્વર્ગવાસી જેઠાણી વહી ગઈ ને તો ફરીથી જેઠાણી લાવવાની, કાં તો છે ને ઘરમાં કામવાળી લાવવાની. કેવી વાત કરો ભાભી, જેઠાણી થોડી લેવાય આ ઘરમાં? જો. મારી ઉંમર તો જોવો કેવી થઈ ગઈ. બધે મળી રહે, અત્યારે ભલભલન મળી રહે, પૈસા ખર્ચો ને તો બધું જ મળે. અને જો જીજ્ઞાબેન, આ મને નથી પોહાતું તમે આટલું બધું ઘરમાં ઢળા કરો છો. મારાથી જોવાતું જ નથી, કારણ કે હું તમારી ભાભી છું, દુશ્મન નથી. એટલે તમારે જેમ બને ને એમ તમારે વહેલું સમજી જવાનું છે. સમજદારી વાપરશો ને આ ઘરમાં તો જ તમારું હાલશે. નકર આ તમને વેચીને બધા ચણા ખાઈ જાય. તમે કયો છો ને એમ જ કરું છું ભાભી. હું આ ઘરમાં જોવો, હું રાજાડે ઝઘડો કરું છું, મારા દેર છે ને અશોકભાઈ, એને જેમ ભાવે એમ બોલે, એનું પણ કઈ નથી કરતી. એ ચિંપાંજીને પરણાવી દે, નકર જાપાન ભેગો કરી દે. સાચું કહું ને ભાભી, તો મને આ જરાય નથી ગમતું બધું. હા, રોજ રોજ ઘરમાં ઝઘડા કરવા, પછી મારોય માથું દુખા કરે છે, ઘરમાં બધા મોડસડાવે છે, અને આ બિચારા અશોકભાઈનું દિલે નહીં દુભાતું હોય, હું જેમ ભાવે એમ બોલું તો. કોઈના દિલ સામે જોવાનું નથી, એના દુભાઈ કે તૂટી જાય કે ભાંગી જાય, ભૂકો થઈ જાય. ફક્ત ને ફક્ત છે ને જીજ્ઞાબેન, આપણે આપણું વિચારવાનું, આપણે આપણા દિલનું જ વિચારવાનું. કોઈના દિલનું વિચારવા જાશો ને તો તમને લોકો જીવવા જ નહીં દે. એવું નથી ભાભી. આ જુઓ, તમે કેવું આપણું ઘર હાચવી લીધું છે ને અહીંયા મારા પપ્પાનું ઘર, તો પછી હું હારે આવી મારે આ ઘરનું હાચવી લેવું જોઈએ. હોયરું હવે છે ને બધાને પ્રેમથી બોલાવે. જરાય નહીં, જરાય કોઈને પ્રેમથી બોલાવવાની વાત કરવાની નથી મારી સામે. અને હું તમને જે શીખવાડું, જેમ તમને કહું ને એમ જ તમારે આ ઘરમાં કરવાનું થાય છે. કેમ કે તમે જો મને માં સમાન ભાભી માનતા હોય ને તો તમને તમારા માથે કાળા જ માનું, એટલે જ તમારી બધી સલાહ લઉં છું. પણ અમુક સમય મને એમ થાય છે ભાભી ખોટા લગાડતા, સોરી, પણ તમારી અમુક સલાહ ખોટી હોય ને એવું મને દેખાય કે હાલો મારા દેરને તો એમ છે, પણ મારા ઘરવાળાને મારે કેમ ઝઘડો કરવો? અમારા બે મણાનો પ્રેમ તમને ખબર છે ઓછો થતો જાય છે દિવસે ને દિવસે. મતલબમાં હવે તમારે ભાભીની વાત નથી માની તમારા, એમ કહી દો ને. ના ના, તમારી બધી વાત માનું. જો નાનેથી તમારી બધી વાત માનતી આવી તો હવે તમારી વાત માનો, મને હું વાંધો છે? હજી માનું જ છું ને, તમે કયો એમ જ કરો છો. નથી ગમતું તોય મને ગમાડવું પડશે. અને આ જ વાત સત્ય છે કે હું જે કહી રહી છું, સમજ્યા? હવે તમે આવ્યા ને તો જમીન જાજો, એ મને તમારા નંદોય ને તમારે મળાઈ જાય. મારે મારા નંદોયાનું મળવું ઇમ્પોર્ટન્ટ નહોતું, પણ મહત્વની વાત એ હતી કે મારી નણંદને મળવું. મારા જેઠે કાંઈ ફરિયાદ બરિયાદ તો નથી કરી ને? તમને કરી કરે ને,
તો તમારા ભાભીને જવાબ આપી દે રોકડો, એમાં ઉધાર ન હોય. રોકડો જવાબ એની સામે ના દેવાય. આજ તો સવારે મને અશોકભાઈ ઉપર દયા આવી ગઈ હતી. અમારા દયા સ્વર્ગવાસ- કોઈની માથે દાખવવાની નથી એવું ચિકનાબેન. નથી. અમારા સ્વર્ગવાસ જેઠાણી છે ને એના ફોટા પાસે રડતા હતા અને કહેતા હતા કે ભાભી તમે મારા ભાભી હતા, તમે મા સમાન હતા, તમે કેવું સાચવતા. અને એ તો ઉલટાની મારી ફરિયાદ કરવાની જગ્યાએ એમ કહેતા હતા કે આ નવા ભાભી આવ્યા ને એ પણ બિચારા બહુ સારા છે એમ કહેતા હતા. આ મગરમચ્છના આંસુઓ હોય જિજ્ઞાબેન, મગરમચ્છના, એટલામાં સમજી જાઓ. કેમ અહીંયા બેઠો છે? બસ એમ જ. અને આ મોઢું કેમ આમ મેળ વગરનું હોય એવું લાગે છે? શું થયું છે? કાંઈ નથી થયું. રેડી તો છે મોઢું. કાંઈક તો થયું છે, નહીતર તું આવી રીતે અહીંયા અગોચરમાં ના બેઠો હોય. હે બોલીશ? કાંઈ નથી થયું. થાય હું જાણું છું, સારી રીતે જાણું છું. તારો ચહેરો ને સારી રીતે ઓળખી પણ શકું છું. એટલે જે પણ થયું હોય ને માંડીને વાત કરી દે, એટલે મને ખ્યાલ આવે. મોટા ભાઈ, મારે તમને શું વાત કરવી? કેમ, શું વાત કરવી એટલે? તું મને વાત નહીં કરે તો કોને વાત કરીશ? મોટા ભાઈ સામે તો તું કંઈ બોલવાનું નથી. શું કહેવું? જે થયું છે એ કે. વિચાર આવે છે કે તમને એ વાત કરીને તો તમે પછી મારી જેમ દુઃખી થાઓ. અરે અને હું નથી ઈચ્છતો કે તમે દુઃખી થાઓ. અરે પણ એવી શું વાત છે, જણાવ તો ખબર પડે ને. અને ગમે પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન લાવવાનું હોય ને. હે બોલ, શું થયું છે? મોટા ભાઈ, અમારા ભાભી રહ્યા ને એ કાંઈ નહીં, જવા જો ને. કેમ બોલતા અટકી ગયો? શું કર્યું તારે ભાભીએ ફરી? બોલ. એમાં એવું છું કે એને એવું નહીં કરવું હોય, પણ મારા ભાગમાં હાવ કાળી બળેલી ભાખરી હોય ને એ જ રોજ આવે છે. અને આપણા મોટા ભાઈ છે ને એને એમ છે. એટલે તારો કહેવાનો મતલબ એવો તો નથી ને કે તારી ભાભી જાણી જોઈને કરે છે? હવે એ જ નથી ખબર પડતી. ભૂલ એકવાર થાય પછી રોજ તો કોને ખબર. હવે જો પણ કાંઈ વાંધો નહીં, અમે તોય ખાઈ લઈએ. મારી વાત સાંભળ, એવું ના હોય. ઘણીવાર એવું થતું હોય કે કદાચ ભાખરી બળી જતી હોય ને તમારા ભાગ્યમાં આવી ગઈ હોય એક બે વાર, એટલે તમને એમ થાય કે આ જાણી જોઈને કરતી છે, પણ એ કદાચ એવું ના કરે. અને આજની વાત નથી, આજ તો એણે બીજું જ બનાવ્યું હતું ને. આ 2-3 દી પહેલાંની વાત કરી મેં તમને જે કરી નહીં. જો શોક, આમાં એવું હોય કે હા એને આવું કરવું ના હોય, પણ થઈ જતું હોય કદાચ. કામમાં હોય, એકલી છે, કારણ કે આપણે ઘરમાં 3 પુરુષો છીએ અને એકલી સ્ત્રી છે, એટલે ઘર સંભાળવામાં કદાચ આમ તેમ થઈ ગયું હોય તો એને મનમાં ના લેવાનું હોય. હા, આગળ જાણી જોઈને કરતી હોય તો હું એને કહી પણ શકું. એ વાત તમારી હાચી, પણ મને તોય વિચાર આવે કે આવું બધું કેમ થતું હોય છે. જો એમાં તારે ચિંતા કરવાની જરૂર નથી. એવું હશે ને તો તારી ભાભીને કહી દઈશ કે થોડું ધ્યાન રાખે. હા, પણ એને બીજું કંઈ નહીં કહેતા, સમજ્યા? હા, એ તો મને ખબર છે મારે કઈ રીતે કેવું. તું એની ચિંતા નહીં કર. પણ આવી નાની નાની બાબતોને છે ને મનમાં લઈને નહીં બેસવાનું. આવી રીતે ઉદાસ રહી થોડું સારું લાગે? એવું ન હોય. આપણા મોટા ભાભી હતા એ આમ કેટલું ધ્યાન રાખતા, એ તો તમને ખબર છે ને. કોઈ દી ક્યારેય વાકમાં નથી આવ્યા. ઘણી વાર એવું પણ બન્યું છે કે તમને વધારે વસ્તુ ગમે એ ભાવતી હોય, એ ઓછી બની હોય ને તો એ ન ખાય, તમને આપતા. મારી હારે એવું જ થતું. ઘણી વાર એ ભૂખ્યા રહ્યા છે. આવી વાત હોય ને, આવી વાત જ્યારે યાદ આવે ને ત્યારે બહુ રડવું આવે છે. તારી વાત પણ ખરી છે. ભાભીમાં અને જિજ્ઞામાં જમીન આસમાનનો તફાવત છે. તારી ભાભીનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, એટલે કદાચ ગુસ્સામાં કોઈ વાત મનમાં ધરીને તમારી સાથે જાણી જોઈને પણ એવું કરતી હોય. પણ હું આ વાતની રેકી કરી લઈશ અને જાણી લઈશ. જો એ એવું કરતી હશે ને તો એને ખીજાઈશ પણ. તું ચિંતા નહીં કરતો. અને આમ જો એવું હોય ને તો એને કહી દેવાનું કે ફરી વાર બનાવી દે. એમાં શું થઈ ગયું? બળેલી ભાખરી નહીં ખાવાની આપણે. ના, કાંઈ વાંધો નહીં.
પણ આ તો બસ એમ જ મન મૂંઝાય, સમજ્યા તમે? મન મૂંઝાવાની જરૂર નથી. અને આવી રીતે તું ઉદાસ રહે ને, તને ખબર છે કે મને જરા પણ ગમતું નથી. એટલે હું એને સાથે વાત કરી લઈશ. અને હું આ ઘરે આવું ને એટલે ચહેરો છે ને હસતો મારે જોઈએ. તો આવી રીતે છે ને આમ નિવાણો થઈને બેઠો હોય ને તો તને ખબર છે ને, દરરોજ તો હું આવું છું તો તું મને પાણીનો ગ્લાસ ભરીને દે છે. આજે તો મારે હાવીને સીધું અહીંયા બેસવું પડ્યું. મેં જોયું સામેથી ગાર્ડનમાં, મેં કીધું ભાઈ ત્યાં કેમ બેઠો છે એકલો, કંઈક નક્કી થયું લાગે, એટલે જ આવવું પડ્યું. સમયનો ભાન ન રહ્યું મને, નહીંતર હું તમને કાંઈ ન કહેત. તું હવે ફિકર નહીં કર, હું તારી ભાભી સાથે વાત કરી લઉં છું. ભલે. ખાઈ ખાઈને જ્યાં ત્યાં ડાગા રાખી દે. ડાગા પડી સાફ તો મારે કરવાને. શું છે? શું માંડ્યું છે આ બધું? એક કામ કરો, હજી એકવાર રાઉન્ડ ફરી જાવ લ્યો. એક નહીં, આ 4 રાઉન્ડ ફર્યો ને એમાં જ બધું અટવાઈ ગયું છે. શું લગાવી રાખ્યું છે આ ઘરમાં બધું તે? જણાવીશ મને? શું કર્યું મેં હવે? એક તો હું કામ કરું છું ને તમે પાછા આવી ડાયરેક્ટ આમ 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 કરવા માંડ્યા મને. લ્યો. એમ નહીં, આ ઘરમાં તું શા માટે આવી છે? બધાને હેરાન કરવા આવી છે કે બધાનું ધ્યાન રાખવા માટે આવી છે? લે, હું કેમ બધાને હેરાન કરું છું? હું મારું કામ તો કરું છું. તો આ મોટા ભાઈ અને અશોક એના ખાવા ઉપર તું ધ્યાન કેમ નથી આપતી? મેં તમને પહેલાં જ કહ્યું કે આ ઘરમાં કામવાળી હું એક જ છું, માણસ છું, મશીન નથી, રોબોટ નથી. હા, અરે રોબોટ ના હોય તો કાંઈ નહીં, તો આ ભાખરી બનાવતી વખતે ભાખરી રોજે રોજ બળી જાય? કેદી ભાખરી બળી? કેદી ભાખરી બળી? તમે બધા હવે હારે જ નાસ્તો કરવા બેહો તમે ને મોટા ભાઈ. કેદી ભાખરી બળેલ ખાધી તમારા મોટા ભાઈ તમે? આ 2-3 દિવસ પહેલાંની વાત છે. અશોક અને મોટાભાઈ માટે ભાખરી બળેલી આવી હતી અને તે જેમ તેમ કહી દીધું કે ખાઈ લેવાનું ચૂપચાપ. તો થોડી ઘણી ભાખરી એકાદની બળી ગઈ હોય અને હાવ ન બળી હોય, જેની ઘણી દાળ બળી તેમાં શું થાય કે ભાખરી જવા થોડી દેવાય? મેં ખાધી, મેં પણ ખાધી જ છે. એ તારે એવું થાય ને ત્યારે એ ભાખરી મને આપવાની, પણ ભાઈ અને અશોક માટે વ્યવસ્થિત બનાવીને દેવાનું. કારણ કે આ ઘરમાં છે ને આ જેમ નીતિ નિયમો ચાલે છે ને એવી રીતે રહેતા શીખો. હું નીતિ નિયમમાં જ રહું છું, તમારે મને શીખડાવવાની જરૂર નથી. કઈ કામ કરીને ત્યાં આવીને રાડું નાખવા માંડ્યા જેમ ફાવે મારા ઉપર બૂમો થાય. કેમ તમારા બધા બાપની ગધામીનું પકડી હોય મેં એકલી એવી વાત કરે? શું બોલે એનું ભાન છે તને? બધી કોની સાથે ભાન વાત છે. કરે છે તું? હા, મારા પતિ હારે વાત કરું બધી ખબર છે. તો આવી રીતે ઊંચા અવાજે વાત કરવાની? હે? તો તમે કોની સામે વાત કરો તમને ખબર છે? તમારી પત્ની છું, જેમ ફાવે એમ બોલવા ન માંડે વાતને જાણ્યા વગર. આ તો પત્નીને. ભૂલ હોય ને તો કહેવું પડે અને સ્વીકારતા શીખો. તો એક કામ કરો ને, તમારા મોટા ભાઈને બીજે લગ્ન કરાવી દો અને તમારા નાના ભાઈ હાટુ બેડી ગોતી આવો એટલે ઉપાધિ નહીં કોઈની મારે હાચવવાની. એટલે તને આ ઘરમાં કામ કરવું તકલીફ પડે છે? તકલીફ નથી પડતી, કરું જ છું બધા કામ. આ ઘર હું જ સાફ કરું, બીજું કંઈ સાફ કરવા નથી આવતું. નથી ઘરમાં કોઈ કામવાળી પણ, એકલા હાથે બધું કરવું અને ઉપરથી બધાનું સાંભળવું. તે આપણે કાંઈ રાજાશાહી નથી ભોગવતા, તે ઘરમાં કામ વાળ્યો હોય અને તને અહીંયા કાંઈ આરતી કરવા કે પૂજા કરવા નથી લાવ્યો. ઘર સાસરામાં આવ્યો તો કામ તો કરવું જ પડે ને. કામની રીતમાં કામ કરવાનું હોય કે ગાંડાને જેમ ઢળો જ ના ઢળવાનું હોય. કોઈક દી વહેલા મોડું થયું હોય, કોઈક દી આખા બધું હલાઈ લેવાનું હોય. લ્યો, આ તો એક દિવસ ભાખરી બળેલી ગઈ એમાં જ મારી પર આટલી બધી તમે લોકો આડું નાખવા માંડ્યા. વાત રાડો નાખવાની નથી, પણ તમે સામું જે બોલો છો ને એટલે મગજ છટકી જાય. તો વગર વાકે બોલે ને તો કોઈ સાંભળે નહીં, સામું બોલી જ નાખે. ઓકે? ભાખરી બળી ગઈ હતી કે નહીં? હા, તો એક દિવસ બળી તો શું થઈ ગયું? મારે એકલા હાથે 10 કામ કરવાના હોય, એક કામ ન હોય, ખાલી ભાખરી જ બનાવી. શાંતિથી વાત કર. તો તમે શાંતિથી વાત કરો ને, મને હું કામ શીખડાવો છો? હજી કહું છું શાંતિથી વાત કર, ઊંચા અવાજે નહીં બોલ મારી સામે. તો હું પણ તમને જ કહું, તમે આંગળી નીચે રાખીને મારી યાર વાત કરો, ઊંચા અવાજે ના બોલ. એક વારમાં સમજ નથી પડતી કે શાંતિથી વાત કરે એટલે શાંતિથી જ વાત કરવાની. જો હા, ઘર છે ને જેમ ચાલે છે ને એમ જ ચલાવવાનું છે અને છે ને રાડો ખોટી નહીં નાખવાની. કંઈક ભૂલ હોય તો કહેતો હોય એને સાંભળવાની, એને અનુસરવાની, એ ભૂલનો સુધારો કરવાનો. ખોટે ખોટો કાંઈ તારા પર રાડો નથી નાખતો. ખબર નહીં કાંઈ ને વાત જ્યારે કહીએ ત્યારે સામું બોલવા મળે. જ્યારે અહીંયા લગ્ન કરીને ગુનો કરી નાખ્યો એવું ફીલ કરાવે છે તું તો. લગ્ન કરીને તો મેં ગુનો કર્યો છે એવું લાગે છે મને અત્યારે. જો હું તને શું કહું, હા, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમારું જે કામ કરતા હોય ને એ તમે કામ કરો. તમારી બધી વાતને આજ મેં સાંભળી લીધી. મારા ઉપર કોઈ દિવસ મારા મમ્મીએ કે મારા પપ્પાએ પણ હાથ નથી ઉપાડ્યો.
મારા મા બાપ નાનપણથી ગુજરી ગયા છે. મને મારી ભાભી પારકી છે ને તો પણ હથેળીમાં હાચવીને મોટી કરી છે. કોઈ દિવસ એક શબ્દ નથી કીચો હું તો આવા છે. અને તમે અત્યારે મારા ઉપર હાથ ઉપર લીધો. જો જીજ્ઞા પ્લીઝ. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. મેં કહ્યું ને તમારું જે કામ કરતા હોય ને એ કરો. હદ થઈ ગઈ હવે તો. બસ જમાઈ રાજાને સવારથી સાંજ સુધીમાં એક જ ધંધો છે. શું થયું? કેમ તમે આમ આવું બોલો છો? જો કુમાર, આ સતત તમે ફોનમાં ધ્યાન આપો ને એની કરતાં થોડુંક મારા નણંદામાં ધ્યાન આપો તો બિચારી સુખી થાય ને જીવનમાં. એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે તમારી નણંદ અહીંયા દુઃખી છે એમ? આ તો દુઃખી જ ને. પણ શું થયું છે એને? અને તમે સીધા આવીને આમ કેમ મને મારા ઉપર રાડો નાખવા મળ્યા? શું ગુનો કર્યો છે મેં? એ કહેશો મને? જો કુમાર, તમે ગુનો કરવા જાઓ એની પહેલા હું તમને છે ને ચેતવવા આવી છું. એટલે તમે આ શું બોલો છો ને? મારા તો માથા ઉપરથી છે, મને કંઈ ખબર નથી. શું કહેવા માંગો છો તમે? મેં મારી નણંદનું જ્યારે જોણ જોવા આવી ત્યારે મેં તમને શું બોલી કરી હતી યાદ છે કે કરાવું? એટલે શેની વાત કરો છો તમે? શું બોલી કરી હતી? એટલે એ જ કે મેં મારી નણંદને ફૂલ કોમળ હોય ને એવી રીતના નાજુક રીતે મેં એને મોટી કરી છે. અને તમે તમારે લગ્ન કરીને મારી નણંદ બિચારી જો હુકાઈને હલો થઈ ગઈ. હા હા, તમારી નણંદને તમે ફૂલની જેમ ઉછેરીને મોટી કરી છે, હા, તો મેં એને પાણી પાઈને વટવૃક્ષ બનાવી નાખ્યું છે તમ તારે. મને નથી લાગતું હો કુમાર, વાત મને એવું નથી લાગતું. હું જ્યારે પણ મળવા આવું ને ત્યારે મારી નણંદ હંમેશા રસોડું પકડીને બેઠી હોય, રસોડા સિવાય કંઈ કામ નથી કરતી. ત્યાં પરણીને સાસરે આવી છે તો અહીંયા કામ તો કરવું જ પડે ને. આહાહા, ઓહો નાથ, લઈ આવો તમારા મોટા ભાભી ઉપર વયા ગયા ને એમાં બીજા મોટા ભાભી લઈ આવો એટલે મારી નણંદબાને નિરાશ થાય જીવન. બસ બસ હો, તમે બોલોમાં જરા ધ્યાન રાખજો. તમે છે બસ અમને કેવું છે તમને, અમને કેવું છે તમારે કે બોલવામાં ધ્યાન રાખો, પણ મારી નણંદને જરા દુઃખ પડે છે ને એ મારાથી જોવાતું નથી. અરે પણ તમારી નણંદને શાનું દુઃખ છે અહીંયા? હે, ખાઈ પીને જલસા કરે છે, એને ખુશ રાખું તો બીજું જોઈએ શું એને? લે કરો વાત, 250 શાક ખવડાવતા હશો ને તો કિલો જેટલું તો કામ કરાવી નાખતા હશો. અરે પણ આ ઘરમાં મૂળ 4 જણા છીએ, ને કામ કેટલું કરવાનું હોય? અને તમે એનું ઉપરાણું લઈને અહીંયા કેમ આવ્યા? આ તમને કાંઈ તમારી નણંદે કીધું છે બધું? મારી નણંદે કાંઈ નથી કીધું હો કુમાર. આજે મારી સગી આંખે જોઉં છું ને જ્યારે આવું ત્યારે આ ઈ કહેવા માટે તમને આવી છું કે મારે બીજા કોઈને કેવું એની કરતાં રૂબરૂમાં તમને જ ન કહી દઉં. જુઓ મારી વાત સાંભળો, આ તમે છે ને અમારા ઘરમાં હા દખલઅંદાજી કરવાનું બંધ કરી દો. તમારી નણંદને અહીંયા કોઈ વાતનું દુઃખ નથી. લે દખલ અંદાજી કરવાનું બંધ કરી દો એટલે મારી નણંદને મેં કૂવામાં નથી નાખી દીધો. મારી નણંદને એટલે મેં અહીંયા આપી છે કે આ સુખ સાહેબી જોઈને કે અમારા ઘરમાં જે સુખ સાહેબી હતી ને એવી મારી નણંદ અહીંયા ભોગવે સુખ આ સાહેબી. તે ભોગવે જ છે તમારી નણંદ. હે, આ ખાઈ ખાઈને અલમસ્તાન તો થઈ ગઈ છે. જ્યારે એને પરણીને લાવ્યો ને ત્યારે 48 કિલો વજન હતો, અત્યારે 60 કિલો છે. હે, જાણે ખુશ ન રાખતા એ વાત કરે છે. અને જુઓ આ છે ને તમને એટલું બધું દાચતું હોય ને તમારી નણંદનું કે તમારી નણંદ અહીંયા દુઃખી હોય, તમને એવું લાગતું હોય ને તો એકવાર એની હારે વાત કરી લો. પહેલા જાઓ પૂછો એને. મારે મારા નણંદને શું વાત કરવાની? એની પરિસ્થિતિ જોઈને જ મને ખબર પડી જાય છે. અને કોઈ પણ નણંદ હોય ને એની ભાભીને વાત ન કરે. પણ યાદ રાખજો કુમાર, એના માવતર નથી એનો મતલબ એવો નથી કે મારી નણંદને તમે અહીંયા હેરાન કરશો, કામ કરાઈ કરીને તોડવી નાખશો. હવે પણ એને કોઈ હેરાન નથી કરતો, કેવી વાત કરો છો એને તમે? હેરાન કરી જ કહેવાય. મારી નણંદને કામ કરાવો છો ને તો હેરાન કરી જ કહેવાય. એક કામ કરો, તમે અહીંયા આવ્યા છો ને તો લગી આ તમારી નણંદને તેડતા જાઓ. અહીંયા તમને એવું લાગતું હોય ને તમારી નણંદ દુઃખી છે તો એને ભેળી લેતા તો તમે તાર જાઓ. એટલે કરો વાત. આ તો હું મારી નણંદનું સારું કરવા આવી અને પોતાને એમ કહ્યું ને હાચવી નથી મારી નણંદને. મારી નણંદ તમને ગમતી નથી. અરે અથેળીમાં બેહાડીને રાખું છું તો માથે લઈને ફરવું એને વાતું કરો છો તે? એવું કરો તોય મને આનંદ થશે કે ના ના કુમાર હવે બરાબર બરાબર મારી નણંદને હાચવે છે. આ તમારે છે ને આ દીકરી પરણીને સાસરે જાય ને પછી પીર્યાવાળાને એનો છે ને પક્ષ ન લેવાનો. હા, મતલબ આ સાસરિયાવાળા અમારી દીકરીને ગમે ને હેરાન કરી જોયા કરવાનું એમ. અરે એકની એક વાત 50 વાર કરે છે હેરાન. 100 વાતની એક વાત છે કુમાર. મારી નણંદને મેં આ રાણી તરીકે રાખવો ને એટલે મોકલી હતી, પણ હવે કામવાળી જોઈને તો હેટી નહીં આવે. ધ્યાન રાખજો. અરે પણ હું માંડ્યું છે આ બધા ભેગા થઈને.
હે મચ્છર કેટલા થઈ ગયા, ઘરમાં બેહવાનું મન નથી થતું અને આ બહાર બેહો તો મચ્છર ખાઈ જાય છે ફળિયામાં. કઈ કઈ થાય કે ગીડી થતા ઓલું ઝીણઝીણી મચ્છર જો ઉડે. હું આવીને બેહી ગયા મારી પાસે, થઈ ગઈ તમને શાંતિ? કા જો કે તમને મજા જ આવતી એ છે. તમારા ભાઈના હાથે મને માર ખવડાવ્યો છે તમે કાલે. મેં તમે તમારા ભાઈને ફરિયાદ કરી હતી ને કે ભાભી બળેલી ભાખરી ખવડાવે છે. પણ હવે તો આ આપણા આખા ઘરનું જીવન બળેલું થઈ જાય ને એવું લાગે છે. થવા દ્યો, મારું હું જઈશ હાથના કર્યા અહીંયા વાગે, બીજું કઈ નથી તમારા બધાના. તમને તમને અત્યારની કઈ ખબર છે ભાભી? હે? હા, અત્યારે આ તમારા ભાભી અને મારા ભાઈ વચ્ચે ઝઘડો છો, ખબર છે? શું ઝઘડો? એ તમારા ભાભી મારા ભાઈને એમ કહેતા હતા કે તમને અમે હરખી રીતે નથી હાસવતા. આ વાત સાચી છે? હે ભાભી, તમે દિલથી કયો કે તમને અહીંયા નો હાસવતા હોય એવું? હે? પણ મેં એવું ક્યાં કીધું કે તમે લોકો મને સાચવતા નથી? મારે તો બસ ફક્ત કામ જ કરવું પડે છે, બાકી તમે બધા મને અથેળીમાં જ સાચવો છો. તો પછી તમારા ભાભીમાં કેમ આમ બોલે છે? કદાચ એને એવું લાગ્યું હશે. હા, રાજે મારા ઉપર હાથ ઉપાડ્યો ને તો મેં મારા ભાભીને વાત કરી હતી જો એટલે. આ હાથ ઉપાડવાની વાત રહી ને એ તો લગભગ ઘરે ઘરે હાલતી છે. ઘણા ઘરે નોય હાલતી હોય, હરખું હાલતું હોય ને, બરોબર. બાકી એ તો નાની વાત કહેવાય. કોઈ વાકમાં આવે તો જરીક થપાટ મારી હોય, એમાં કઈ પછી આખું ગામ નો ગજાવાનું હોય. અને બીજી એક દુઃખની વાત કહેવીશ તમને. શું થયું? મારા ભાઈએ તમારા ભાભીને એમ કીધું કે જો તમને બહુ એવું લાગતું હોય ને તો તમારા નણંદને તમારા ઘરે તેડી જાવ. તો મારા ભાભીએ શું કીધું? ઈ તો હું ડોળા ફાડતા હતા, પછી તો હું સાંભળતો નહોતો. ભાભી અહીંયા શું કામ આવ્યા હતા ઝઘડો કરવા? મેં તો એને નથી કીધું કે તમે ઝઘડો કરવા આવો ને બે શબ્દ કયો, કારણ કે મને ખબર જ છે કે હું સામું બોલતી હતી એટલે રાજે મારા ઉપર હાથ ઉપાડ્યો. તમારા ભાભી પહેલેથી આવા છે? હે? શું કેવું, મારા ભાભી જ મને ચડાવે છે આવું બધું કરવા માટે, પણ હું થાય મજબૂર છું. મારી વાત સાંભળો ભાભી. બોલો. તમે અમને બહુ સારી રીતે રાખતા હતા પહેલા, પછી ખબર નહીં આ તમારામાં કેમ બદલાવ આવ્યો. પણ હું તમને એમ કહું છું કે તમે પોતે જ તમારા જીવનમાં દિશવાળી મૂકતા હોય ને એવું લાગે છે મને. કેમ? કેમ હું આપણા ઘરમાં અત્યારે કઈ હરખું હાલે છે? હે હાલે છે? એકબીજા બોલતા હોય તો કોઈને ગમતું નથી. હું એમ કહું છું તો પરિવાર આવો હોય? હે તો જરીક તમે સમજો ને. હે તમને કહું, તમે જરીક કઈ ઓછું નહીં લગાડતા, પણ મને આ વસ્તુ નથી ગમતી. હું નથી ઈચ્છતો કે તમે ને મારા ભાઈ બે અલગ થાવ, પણ અત્યારે વાત એવી થઈ છે ને એટલે મને ઉપાધિ થાય છે. શું કરવું ને શું ના કરવું ને મને તો એ જ ખબર નથી પડતી. ઘર હાચવા બેહું કે મારી ભાભીનું માન રાખવા બેહું? હું કયો છો કઈ હળ નથી. કાંઈ નહીં, તમને સમજાય નહીં. મારા ભાભી જેમ તેમ બોલી ગયા છે એ પાકી વાત છે ને? માના હામ અત્યારે મારી માં તો નથી ને એના હામ ખાઈને કહું છું. અને આવી વસ્તુ થોડો કઈ હું ખોટી બોલું? હે એ વાત એ છે, મારા ભાભીનો સ્વભાવ હું બહુ સારી રીતે જાણું છું. મારા ભાભીને શું મજા આવતી હશે આવું કરી અને મને કરાવીને બધું. અને અત્યારે મારા ભાઈનો મગજ છે ને બહુ તપી ગયેલો છે. મને એ ડર છે કે ક્યાંક તમને જીતભાઈને કીધું કે રાજને કીધું? રાજભાઈને. હાય હાય, એક તો રાજ ઓલરેડી ગુસ્સામાં હતા અને ભાભી આવીને બોલી ગયા. મારો કારણ વગરનો મરો થવાનો છે હવે. એને તો સોખે સોખું કીધું. આ બીજી વાર તમને કહું કે તમને એવું લાગતું હોય તો તમારા નણંદને તેડી જાવ. પેલી વખત તમારા ધ્યાન બારું વહી ગયું હશે. રાજે મને વહી જવાનું કીધું મારા પિયર. હા, જો આ ધ્યાન બારું છે ને, તમે આ અડધી જિંદગી તમારી ધ્યાન બારી રાખી છે એટલે જ આવા દિવસો આવ્યા છે. થોડોક જીવ રાખો તમારા જીવનમાં. કાંઈ નહીં, હું વાત કરીશ મારા ભાભી હારે. અને રાતની ભૂલ કહેવાય. મારા ભાભીને આવું થોડું કહેવાય કે તમારા નણંદને તમે લઈ જાવ એમ.
કાંઈ વાંધો નહીં, તમને જે સાચું લાગે એ, બીજું મારે તો શું કેવું. બેન તમને મળવા જ આવતો હતો તમારા ઘેર. કેમ ભાઈ? હા હા, મને મળીને શું કામ છે મારા ઘરે? હા તમે મારા ઘેરે આવ્યા હતા, આવી હતી કા? રાજને મળ્યા હતા. મળી હતી રાજકુમારને. શું કીધું? બસ ઈ જ કે દર વખતે તમારા ઘરે આવું છું ને જો જોઉં છું ઈ. એટલે તમારી નણંદ જે છે તે ઘરમાં કામ કરે એ તમને ગમતું નથી? ના, બિલકુલ નહીં. મારી નણંદ જ્યારે હું એને મળવા આવું અને દર વખતે જ્યારે હોય ત્યારે કામ જ કરતી હોય, ક્યારેય મેં એને આરામ કરતા નથી જોઈ. હિરલબેન, દીકરી હાહરે જાય તો એને કામ કરવું પડે, અને જો તમારે તમારી દીકરી પાસે કામ જ નહોતું કરાવવું તો પછી એને ઘરે રાખવી હતી. જુઓ ભાઈ, આ તમારું સદ્ધર ઘર જોઈ અને તમારું વ્યવસ્થિત ઘર જોઈ 100 વખત લોકોને પૂછી અને પછી તમારે ત્યાં સપકણ કર્યું હતું કુમારારે. પણ તમે લોકોને એવું તો નહીં પૂછ્યું હોય ને કે આ ઘરમાં અમારી દીકરીને કામ કરવું પડશે કે બેહારી રાખશે, એ પણ પૂછી લેવું હતું ને. પણ આટલા મોટા મકાનમાં ત્યારે એ સમયે તમારા ઘરવાળી હતા, એટલે કે જીજ્ઞાના જેઠાણી હયાત હતા. એટલા માટે મને એમ થયું કે નહીં, જેઠાણી છે ને તો એને મદદ રહેશે કામની. પણ આ તો ઊંધું થયું ને, જેઠાણી સ્વર્ગવાસ થઈ ગયા અને તમે આખા ઘરનો બોજો મારી નણંદ પર નાખી દીધો. મને તો એક વાત સમજમાં નથી આવતી કે આ જીજ્ઞાને કઈ વાંધો નથી તો તમને કેમ વાંધો છે? ઈ બાળક બુદ્ધિમાં ગણાય છે હજી. અચ્છા, અને જીતભાઈ. તમે પોઢ બુદ્ધિમાં ગણાવો. કેમ કે એના કરતાં મેં દિવાળી વધારે જોઈ છે, એટલે મને ખબર પડે છે કે મારી નણંદ તો તકલીફમાં છે. હિરલબેન, આ તમને તો ત્યાં આવીને જેમ ફાવે એમ બધું બોલીને આવી જાવ છો, પણ પછી પાછળ ક્યારે તમે વિચાર કર્યો છે કે તમારી નણંદનું શું થતું હશે ઘરમાં? એટલે આ લઈને કાલે સવારે આ રાજ અને ઘરમાંથી કાઢી મૂકશે તો હું કામ કાઢી મૂકે ને? કેમ હું કામ કાઢી મૂકે? 500 માણસની વચ્ચે મારી નણંદને લગ્ન કરીને મોકલી છે તમારા ઘરમાં. તો 500 માણસની વચ્ચે તમારે ત્યાં કહી દેવું હતું ને કે મારી દીકરી કામ નહીં કરે. 100 વાતની એક વાત છે જીતભાઈ. કેટલી વાર તમને એકને એક વાત કેવી કે મારી નણંદના લગ્ન કર્યા ત્યારે એની જેઠાણી હતી, એટલે મને એમ હતું કે બે હંપીને કામ કરશે, પણ તમારા ઘરવાળી ઉપર વયા ગયા પછી તમને એટલો વિચાર આવવો જોઈએ કે આ છોકરી ઉપર આટલો બોધરેશ ન નાખી દેવાય. તો એક કામ કરો ને, મારા લાયક પણ ક્યાંક રાંડેલું છાંડેલું ક્યાંક ગોતી દો. જો જીતભાઈ, અમે કાંઈ કોન્ટ્રાક્ટ સાઇન નથી કર્યો કે ઠેકો નથી લીધો કે તમારા માટે સારા પાત્ર ગોતી. એ બધું તમારા પર હોય છે. 100 વાતની એક વાત છે, મારી નણંદ કામ ન કરી જોઈને. ઠીક છે, તો પછી હા, મારો ભાઈ રાજ મગજનો કેવો છે તો તમને ખબર છે. તો હા, જોઈએ હવે આગળ શું થાય. મારા અંદાજે તો એ કદાચ એ તમારી નણંદને તમારી ઘેર મોકલી દેશે, છૂટાછેડા પણ લઈ લેશે. શું બકવાસ કરો છો? હા તો બરોબર જ છે ને. આટલી આટલી વારે તમે નાની નાની વાતમાં ઘરે આવીને ગમે એને ઘસકાવી નાખો. મને ઘસકાવી નાખો, અશોકને ઘસકાવી નાખો કે પછી અમારા રાજને ઘસકાવી નાખો. આ તમારું કંઈ વ્યાજબી ન કહેવાય. અને આ બધી વાત જો રાજને ખબર પડશે ને એટલે રાજ 1 મિનિટ પણ નહીં રહેવા દે જીજ્ઞાને ઘરમાં, સીધી લઈને તમારે ઘેર મૂકી જશે. મારા સાસુ સસરા અત્યારે હયાત નથી, એટલા માટે બધી જવાબદારી જીતભાઈ મારી હોય છે. આ તો જવાબદારી છે ને, તો જવાબદારીની રીતે નિભાવો. તો શું ખોટું કરી રહી છું? અત્યાર સુધી કોઈ પણ એવું માવતર ન હોય કે પોતાની દીકરીને સાસરિયામાં કામ કરતા રોકે. હા, એક વાત અલગ છે કે તમારી જો નણંદને એટલું બધું દુઃખ પડતું હોય, અમે જબરજસ્તી એને કામ કરાવતા હોય તો વાત બરોબર છે. આ બધું એની મરજીથી કરે છે. હમણાં કામવાળી રાખવાની વાત કરીને તો એને ચોખ્ખી ના પડતી હતી કે ના ના હો, મને કામવાળીનું કામ નહીં ગમે, જે કાંઈ કરવું પડશે બધું હું જ કરીશ. એટલે જો મારું તો તમને એટલું જ કહેવું છે કે વધારે પડતું આ દીકરીના ઘરમાં દખલ અંદાજી ન કરો ને તો વધારે સારું. બાકી અમારો રાજ છે ને મગજનો હાવ ફાટેલ છે, ગમે ત્યારે તમારી દીકરીને ઘરમાંથી કાઢી મૂકશે. જો આ તારા ભાભીને એવું લાગતું હોય ને કે તું આ ઘરમાં સચવાતી નથી, હા, અને અમે લોકો હેરાન કરીએ છીએ, તારે પિયર જવું હોય ને તો તમે તારે જઈ શકે છે. ત્યાં કઈ કહું છું, મારા ભાભી એવું કહે છે કે તમે મારા ઉપર હાથ ઉપાડીને મને લાફા માર્યો ને એટલા માટે. હા તો એને ખબર કેવી રીતે પડી? વાત તો તે જ કરી છે ને. એમ તો હું મારા પિયરમાં વાત કરું જ ને કે મારા ઉપર ઘરવાળાએ હાથ ઉપાડ્યો છે. અરે બે પતિ પત્ની વચ્ચે ઝઘડા ન થતા હોય? ક્યારેક માણસ ગુસ્સામાં હોય તો ઝાપટ મારી દે તો શું થઈ ગયું? સરસ.
જોયું ભાઈ જીત? હે જીતભાઈ જોયું ને? આ તમારા ભાઈ હવે મારા નણંદબા ઉપર ઝાપટ મારવાની વાત થઈ ગઈ છે. એટલે મતલબમાં મારી નણંદને મેં તમારા ભાઈ હારે એટલે જ લગ્ન કરાવ્યા હતા અરે કે મારા નણંદબાને અમારા પિયરે એમાં કોઈ હાથ કે ટપલી નથી મારી અને માર ખાવા માટે. અરે જૂની વાત છે, અત્યારની વાત નથી. વારે વાહ, આ જૂની ને નવી થતા વાર ન લાગે. એકવાર માણસ એકવાર પુરુષ પોતાની પત્ની પર હાથ ઉપાડે ને પછી એને જોતું એવું જડી જાય છે. જડી નથી જતું. હા, પત્ની સામે બોલે ને તો પતિનો મગજ છટકે તો હાથ ઉપાડી તો પડે. પતિ કઈ ખોટું કરતો હોય ને તો પત્ની સામે બોલે છે. સમજે કુમાર? તો શું ખોટું કર્યું મેં? રાજ શાંતિ રાખ ને ભાઈ. શું મોટા ભાઈ છે? ચૂપ અને- કરાવો ને તમે અમને. અને ભાભી પ્લીઝ હવે બંધ કરો ને મારા ઘરમાં દિવાળી મૂકવાનું તો સારું છે. લે કરો વાત. નણંદા તમારા છે ને ભવિષ્ય હાટું અને કાલે અમારા છોકરા છૈયા થાય ને અને એની સામે આ કુમાર હાથ ઉપાડશે ને ખબર પડી રહે. તમે મારું ઘર હાલવા દેવો તો ભવિષ્યમાં છોકરા છીએ થાય ને, બાકી શું થાય? ભાભી બહુ છું હવે તમારું, બહુ તમારું કહ્યું કર્યું ને બહુ મેં મારા ઘરમાં ઝઘડા પણ કર્યા તમારી સાથે. હા, તમારા લીધે મારે મારખાણ ખાવો પડ્યો છે, પણ હવે નહીં. લે કરો વાત. નણંદા તમારા જીવન માટે કરું છું, આ મારા માટે નહોતી કરતી. ભાભી બસ હવે જ્યારે હોય ત્યારે અવારનવાર આવીને મને ચડાવીને તમે વૈયા જાઓ કે ઘરમાં બધું મુઠ્ઠીમાં રાખજે, બધાને તાપમાં રાખજે, કોઈનું કયું કરતી નહીં, બધાને હામ જ જવાબ આપજે. જોયું ને? તો ક્યાં ખોટું કીધું તું મેં? હા, તમારા લીધે હવે ઘર ભાંગવા આવ્યું. તમે જેમ કીધું એમ કહ્યું ને તમારા ધણીએ મને કહી દીધું. અરે હિરલબેન. કે પિયર ભેગીની થઈ જાજે. આવું આવું શીખવાડો છો તમે? શીખવાડવાનો સવાલ ક્યાં છે? હું તો મારા નણંદનું સારું વિચારતી હતી ને એટલે જ કહેતી હતી. અરે પણ કોઈ આવું આ રીતે કઈ સારું વિચારવાનું હોય? હા, માણસ છે તો દીકરીને કંઈક સારા સંસ્કાર આપે. આવા સંસ્કાર નો આપવાના હોય. એટલે મારે મારી નણંદાને એમ કહેવાનું, નણંદા તમે તમારે બોજો આખા ઘરનો રાખીને બેહો. તમારા જેઠાણી સ્વર્ગવાસ થઈ ગયા ને તો તમે આખા ઘરને ઢહડા કરો. એમ ને? અચ્છા, એટલે ઉલટા ચોર કોટવાલ કો દાંટે. એટલે એમ કે તમે તમારી નણંદના કાન ભરો, એને બધું શીખવાડો અને આ બુદ્ધિની બારદાન પાછી એના પર અમલ કરે અને બધા સાથે ઘરમાં ઝઘડા ઊભા કરે અને એના પતિ સામે બોલે. કઈ ભાન છે તને? હે, કઈ ભાન પડે? પછી કે મારા ઉપર હાથ ઉપાડ્યો તો શું તારી પૂજા કરું? જો હા, તારી ભાભીને એવું લાગતું હોય ને કે આ ઘરમાં અમે તારા ઉપર અત્યાચાર કરીએ છીએ, અહીંયા તું સુખી નથી, તો તારા ભાભી સાથે જતી રહે ઘરે જા. અરે હા હા, તેડતા જાઓ ને. તમે એ તો ઈચ્છો છો ને કે તમારી નણંદ ખુશી રહે, સુખી રહે. અહીંયા સુખી નથી, દુખી છે બહુ. જો કુમાર, આ પાછી લઈ જવા હાટું મેં તમારે નથી પરણાવી મારા નણંદને, હો. તો પછી છે ને દીકરીને પરણાવો ને તો પેરિયાને એના સાસરિયામાં દખલ અંદાજી ન કરાય. જો અમારા એટલે કે એના માવતર જીવતા હોત ને તો ખબર પડી ને તમને કે મારી નણંદ સામે તમે કેવી રીતના બોલી શકો છો. બસ ભાભી બહુ બોલ્યા તમારા સાસરિયા સામું. હવે હું નહીં સાંભળો આ લોકોને. તમે એક પણ શબ્દ કહેવો નહીં. લે તમારું હોત છે ને ત્યાં સુધી બધી વસ્તુમાં મેં માન રાખ્યું. નાનપણથી અત્યાર સુધી મોટા કર્યા, તમને ભણાવ્યા ગણાવ્યા ને ઘરે બારે કર્યા અને તમે મારી સામે આવી રીતના બોલો છો. તો શું કરું? મારું ઘર તૂટવા દઉં ભાભી? જો નણંદબા, તમને સુખી જોવા માટે હું આ બધું કરતી હતી. મારા સુખ ખાતર નહોતી કરતી. મારા નણંદબા આખા ઘરમાં હેરાન ન થાય અને એકલા પર માથે બોદરેશન ન આવે ને એટલા માટે આ બધું કરતી હતી. બસ ભાભી, તમારે જે કરું તમે કરી લીધું ને બસ. હવે છે ને મહેરબાની કરીને મારી ઘરે ન આવતા. તમારો ને મારો સંબંધ જ મારે પૂરો કરી નાખવો છે, જેથી કરીને ભવિષ્યમાં મારે પ્રોબ્લેમ ન આવે. માન્યું કે તમે મારા માં ઠેકાણે છો એટલે તમારી બધી વાત માનતી. સાચું ખોટું શું છે એ તમે જે કહેતા એ બધું કરતી. હું કામ ને? મારી ભાભી મારી માં છે. મારા મા બાપ તો ગુજરી ગયા, પછી મારી ભાભીએ જ મને પ્રેમ આપીને મોટી કરી. એમનો મતલબ એવો તો નથી ને ભાભી કે તમે દીકરીના જ ઘરમાં આગ લગાડો. હતે મારી માં જીવતી હોત તો હું મારું ઘર તૂટવા દેત? મારા ઘરમાં આગ લગાડત? ન લગાડત ને. પણ આમે પારકા એ પારકા ને પોતાના એ પોતાના. ગમે એમ તો તમારા માટે હું પારકી જ છું ને. તમારી પેટની જેણી થોડી છું હું. પેટની જેણી હોત તો તમે આ વસ્તુ ના કરત તો તમે શિખામણના મને બે શબ્દ દેવા આવત. આમાં બેન તમે આ બધું શું બોલી ગયા? સાચું તો બોલી હું જે બોલી. તમારી પેટની જેણી દીકરી હોય તમે થોડું આવું કરો? તો તમે હા હારામાં એમ કહો ને કે નહીં દીકરી તારી માનું નાક ન કપાવતી, તારી માને નીચું જવું પડે એવું ના કરતી, હારિયામાં શાંતિથી દાઈ થઈને રહેજે, બધાને સાચવજે, કરે ફરિયાદનો મોકો ન આવવા દેતી, એવું બધું કહો ને તમે. હું તો હું છું ખાલી તમે કહેવા માટે જ મારા ભાભીમાં છો, બાકી દિલથી થોડી તમને તમારી દીકરી માયની છે તે. જો ચિકનાબેન તમે જે પણ બોલ્યા ને એ મારા મગજમાં વાત ઉતરી ગઈ છે. જો મારી સગી દીકરી હોત ને તો હું ક્યારેય આવું ન કરે. પણ મને માફ કરો. હવે હું ક્યારેય તમારા ઘરમાં દખલગીરી નહીં કરું. તમે જેમ જીવો છો ને
તમે જેમ જીવો છો ને એમ તમને જીવવા દઈશ. તમે ખાલી સુખી રહો ને એ જ ભગવાનને પ્રાર્થના કરીશ. માફી મારી નહીં, મારા જેઠની ને મારા પતિની માગો. તમે એને જેમ ફાવે એમ બોલ્યા છે. ના ના, માર અમારી જરૂર નથી. જુઓ, માફી માંગવાની કંઈ જરૂર નથી. તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો ને એ જ મોટી વાત છે. સાચું કહું ને ભાભી, તો આવું કરાય જ નહીં. દીકરી પરણીને સાસરે જાય ને પછી એ વારે તહેવારે આવે ને એ સારું લાગે. આ જે છોકરીઓએ પિયરીની શિખામણ લીધી છે ને એના ઘર હંમેશા ભાંગ્યા જ છે. અને હું તો પિયરિયાવાળાને એ જ કહું છું કે દીકરીને સારી શિખામણ આપો તો એને સંસારમાં સુખી થશે. પણ કંઈ નહીં, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મોટી વાત છે. ચાલો ત્યારે રજા આપો. જય શ્રી કૃષ્ણ.